પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે તમે જુઓ આ ચેપ્ટર છે એ ટોટલ 10 માર્કનું છે અને 10 માર્કના ચેપ્ટરમાંથી આપણને કયા કયા પ્રશ્નો પૂછાવાના છે, આપણું જે બોર્ડનું જે ડેમો પેપર આપણને આપ્યું છે એની અંદરથી ચેપ્ટરની અંદરથી કયા ક્વેશ્ચન આવવાના છે, તો ક્વેશ્ચનમાં અંદર જોડકા આવવાના છે અને એ જોડકા છે એ 23 નંબર અને 24 નંબરનું જોડકું આપણને આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. ટૂંકમાં આમાંથી 1 માર્કના પ્રશ્નો કેટલા પૂછાવાના છે, 2 ક્વેશ્ચન આમાંથી પૂછાવાના છે. બીજું રિપીટર બેઝિક મેથ્સની આપી શકે. ચલો, હાય પૃથવ પટેલ, હાય કિંજલબેન, હાય પઢિયાર કિંજલબેન, આવો વેલકમ. હિતેશભાઈ હાય, આવી ગયા છો તમે, મેં તમને જોયા છે. હાલો, મને અહીંથી બધાને મોઢા દેખાય છો ભાઈ. ચલો, ઘણા બધા આવી ગયા. લ્યો હાલો, હગાવાલાને ભાઈ શેર કરી દો એટલે હગાવાલા આવી જાય. આપણે હગાવાલા કેટલા હોય એ બધાને દુઃખ ન લાગવું જોઈએ. ચલો હાલો, અને પછી જોડકા પછી આપણને આમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. એ પણ કેટલા પૂછાવાના છે, 2 પૂછાવાના છે. એની 2 પ્રશ્નો જે છે એનો ક્વેશ્ચન નંબર છે 34 અને 35. બરાબર ને? જેનું બેબી, બરાબર ને? અમારે એક ભાઈ છે અહીંયા જે નાનું બાવ છે એટલે હું એને બેબી કહું છું. બરાબર? તો આ 2 ક્વેશ્ચન છે ને હજી એક ક્વેશ્ચન પૂછાવાનો છે જે વિભાગ ડી માં પૂછાવાનો છે, ક્વેશ્ચન નંબર 54મો. અને જે આવવાનો છે વિભાગ ડી માં, આ 2 ક્વેશ્ચન આવવાના છે વિભાગ બી માં અને આ ક્વેશ્ચન આવવાનો છે વિભાગ એ માં. તો જો આપણને અહીંયા પ્રશ્નો કેટલા પૂછાવાના છે, ટોટલ પ્રશ્નો પૂછાવાના છે 4 ને 1 5. એમાંથી તે વિભાગ ડી ની અંદર એટલે કે 4 માર્કનો પ્રશ્ન છે ભાઈ. કેટલા માર્કનો પ્રશ્ન છે? 4 માર્કનો છેલ્લો પ્રશ્ન. આમાં એકલી આપણે ફાકા ફોજદારી જ કરવાના. આપણે ત્રીજું ભણતા ને, ત્રીજું ત્યારથી પર્યાવરણ ભણીએ છીએ અને એવું જ સરસ મજાનું પર્યાવરણનું ચેપ્ટર છે. આ તમે બધા ભાગશાળી છો કે ચેપ્ટરના માર્ક વધારી દીધા. અત્યાર સુધી આ ચેપ્ટર કેટલા માર્કનું? 3 માર્કનું, 5 માર્કનું વધીને ચેપ્ટર પૂછાતું હતું. બરાબર? તો જો આપણને ફાયદો છે. જો લોકો જોવે છે અત્યારે 25 ને 28 જણા. ઓહો, અને લાઈક તો જુઓ પહોંચી ખાલી 21 જ પહોંચી. ખાલી 8 કરી દો એટલે 30 થઈ જાય. આપણા સાહેબને દુઃખ ન લાગે ભાઈ. હાલો, તો હવે આપણે ચાલુ કરીએ છીએ ક્વેશ્ચન જોડકા. એટલે કે આપણે પહેલા જોડકા જોઈશું 23 અને 24મા નંબરનું જોડકું. જો બધા પ્રકારના જોડકા અમે આવી જશે. આખું લગભગ ચેપ્ટર છે ને આટલામાં આવી જાય છે. આમાં કંઈ બાકી રહેતું નથી. આપણે એવી ટ્રાય કરી છે કે આખું ચેપ્ટર તમને આવડી જાય. આમાં એક પણ ક્વેશ્ચન બાકી જ ન રહે. બરાબર? ચલો, તો અમે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આ જે જોડકા આપણને આપેલા છે એની અંદર વિભાગ એ અને વિભાગ બી. જો વિદ્યાર્થી મિત્રો, તમને જે 23 અને 24 આપશે એની અંદર તમને આ 2 જ આપશે. 2 ક્વેશ્ચન આપશે ને અહીંયા તમને ઓપ્શન 3-4 આપેલા હશે. મેં તમને અહીંયા 4 આપ્યા છે જેથી કરીને આમાંથી કાંઈક પૂછાય તો વાંધો આવે નહીં. બરાબર ને? હાલો ભાઈ, 25 લાઈક થઈ ગયો ભાઈ. જો વાહ. ચેપ્ટર નંબર જે 6 છે એ આપણે આના પછી લેવાનું ટ્રાય કરીએ છીએ. બરાબર? તમે કહો છો ચેપ્ટર નંબર 6 એટલે લઈ લેશું. ઓકે, ચલો તો પહેલો પ્રશ્ન ચાલુ કરીએ છીએ. જો આવું તો આપણને બધાને આવડે. કેવું સારું છે. શાકાહારી છે એમાંથી કોણ આવશે? વિભાગ બી આપેલો છે. અહીંયા જોડકા જોડવાના છે. શાકાહારી કહેવાય કોને ભાઈ? ચલો ઓપ્શનમાં જવાબ આપો મને ફટાફટ. શાકાહારી કોને કહેવાય? શાકાહારી આ ઓપ્શનમાંથી એક સૂક્ષ્મ જીવ છે, હરણ છે, સિંહ છે, મોર છે. આમાંથી કોણ શાકાહારી છે? ચલો ફટાફટ જવાબ આપો ભાઈ. હાલો, હું મોબાઈલ હાથમાં જ રાખું છું એટલે તમારા અવાજ મને દેખાય. હરણ, કિંજલબેન કહે છે હરણ. એનો સૌથી પહેલા જવાબ આવ્યો છે કિંજલબેનનો. મહેશભાઈ હેલો, હાય, આવી જાઓ, વેલકમ. ભાઈ લેક્ચર ચાલુ થાય ને તમે આવી જાઓ તો તમને મજા આવે. હાલો, બધાનો જવાબ આવે છે હરણ. એલા લે, હરણિયું શાકાહારી છે? મને તો આજ ખબર પડી. ઓકે, હરણ કે છે ભાઈ બધા. હાલો, બીજા બધા ક્યાં વહી ગયા? આમાં અમુકના જ જવાબ આવે. અમુકને મારી જે મૂંગી વ્રત હોય. તમને ખબર મૂંગી વ્રત કોને કહેવાય? હું 10માં પાસ નહોતી થવાની ને તમે મૂંગી વ્રતનું મૌન લીધું હતું, ઉપવાસ રાખ્યો તો એટલે પાસ થઈ. તમને ખબર? તો હાલો, હવે જવાબ આવ્યા. લે, રાકેશભાઈ 2 નંબર કે છે, હિતેશભાઈ 1 કે છે, હેરી પાછો 2 કે છે, હિતેશભાઈ 1 કે છે. બોલો છોકરા, શું જવાબ આવશે? શાકાહારીમાં શું આવે? એટલે આ છોકરાએ હરણ કે છે. હાલો, એલા બીજો તો સી કિંજલબેન, હું તમને 1માં કહું છું. એલા 1માં કહું છું.
એલા એ સિંહ નો આવે, તારું દાદુ સિંહ કાંઈ શાકાહારી શાક રોટલી ખાય, તું એને રોટલી આપે, હાલે બચ્ચું ખા, હાલે ખા એમ આપે? હે હા પણ જોતો ખરા. હાલો શાકાહારીમાં શું આવે ભાઈ? હરણ આવે. શું આવશે? હરણ. વાહ 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 વાહ, ચલો હોશિયાર હો ભાઈ બધા. હવે બીજું આપણને આપેલું છે, હજી લાઈક તો તમે કેટલાય પહોંચાડી, માંડ 25 પોગી લ્યો. જો હવે આમાં કેટલા 28 જણા ને 25 લાઈક, જોવો તો ખરા બાપા, આવું કાંઈ ભાડ્યું. હાલો બીજું આપણને આપ્યું છે માંસાહારી. તમે જો જોડકા લગભગ આપણે બધા લઈ લીધા હો, એક ચેપ્ટર માંથી એક જોડકું બાકી જ ન રહે. તમે મૂંઝાવ જ નહીં, જીવનમાં મૂંઝાવા ન જોવે. હાલો બીજું શું છે? માંસાહારી. આખા ગામને ખબર પડે કે હરણ માંસ નો ખાય, મોર કાંઈ માંસ નો ખાય, સૂક્ષ્મ જીવોય માંસ નો ખાય, તો માંસ કોણ ખાય ભાઈ? તમારી જેવા સિંહ અને સિંહણો માંસ ખાય ભાઈ. હાલે જો વાહ વાહ, જો હિતેશભાઈ સિંહ સિંહ. હાલો કોના કોના જવાબ આવી ગયા છે? સિંહ સિંહ. કિંજલબેન નો જવાબ આવી ગયો છે સિંહ. ડોક્ટર લાઈવ છે ભાઈ, તમે ભવિષ્યના ડોક્ટર છો, હું પ્રાર્થના કરું કે તમે ડોક્ટર બની જાઓ. હાલો બધાના જવાબ ઓલમોસ્ટ સિંહ આવે છે, બધાનો જવાબ મોટા ભાગે સિંહ આવે છે ભાઈ. ઓકે હજી 26 લાઈક, 1 લાઈક વધારી ખાલી. બોલો સિંહના નામની એક જ લાઈક. તમે લાઈક ન કરો તો તમને સિંહના હોમ છે ભાઈ. સિંહને રહેવા દેજો ગુજરાતમાંથી, જાવા ન દેતા. હાલો તો માંસાહારીમાંથી માંસાહારી હું આવશે છોકરાઓ? સિંહ. પાકું ને? હંસા માસીના હમ, હંસા માસીના હમ. હાલો તો માંસાહારીમાં શું આવે? સિંહ આવે ભાઈ. ત્રીજું છે સર્વાહારી. સર્વાહારી ન્યા એક લીટો કરવાનું ભૂલાઈ ગયો. સર્વાહારી. ચલો ત્રીજામાં ફટાફટ જવાબ આપો. સર્વાહારીમાં શું આવશે? ચલો ફટાફટ કોણ જવાબ આપે છે? પેલો ભાઈ રાકેશ ગોસાઈ. 3 તગડો એટલે શું ભાઈ? ત્રીજામાં મોર. મોર આવે. મોર સર્વાહારી છે? મોર બધુંય ખાય? સર્વાહારી એટલે જોવો, નોન વેજ ખાતો હોય ને વેજ ખાતું હોય ને સર્વાહારી કહેવાય, બરાબર? અમુક લોકો હોય એને વેજ ખાય, નોન, એને જે હાથમાં આવી બધું જ ખાય, એને સર્વાહારી કહેવાય, બરાબર ને? હા તો હાલો સર્વાહારીમાં શું આવશે ભાઈ? એલા ભાઈ સર્વાહારી નો આન્સર દેતા પેલા ત્રી હે તો પોગાડો 28 થી 2 બગડો બાકી ખાલી લે. બોલો લ્યો. ઓકે હાલો હાલો તો શું આવશે ભાઈ? સર્વાહારી. સર્વાહારી તમે કહો છો તો આપણે મોર લઈ લઈએ. મોર આવે સર્વાહારીમાં? વાહ વાહ, બધાનો જવાબ સાચો ભાઈ. શું આવશે છોકરાઓ સર્વાહારીમાં? પાકું બધુંય ખાય? એલા તો મારે મોરલો પાળવો, બધું તો ખાય. તો સર્વાહારીમાં કોણ આવે? મોર આવે. વાહ વાહ. હવે વધ્યું હું ભાઈ? પરોપજીવન. પરોપજીવન એટલે ગામના ઉપર આધાર રાખીને જીવન જીવતા હોય ને પરોપજીવન કહેવાય. અમારા એક ક્રિશભાઈ બેઠા ની બીજા ઉપર આધાર રાખીને જીવન જીવે એટલે એને પરોપજીવન કહેવાય. તો પરોપજીવનમાં કોણ આવે? વધ્યું હું? સૂક્ષ્મ જીવો જે બીજા ઉપર આધાર રાખે. એને જમેલાનો એઠવાડ મળે તોય હાલે, એને શાક રોટલી મળે તોય હાલે, એને નોનવેજ મળે તોય હાલે. એ બીજા ઉપર જ જીવે, એ પોતાની જાતે તપેલું મૂકીને ખોરાક બનાવે નહીં. તો આવું બધું છે ભાઈ. હા પરોપજીવન. હિતેશભાઈ હાલો તો ચોથાનો જવાબ બરાબર છે ને ભાઈ? જવાબ તો આપો. કીડો. કીડો કીડો. ઓહોય આમાં તમે જોવો જ ખરા, 82 જણા જોવે ને 29 જ લાયક. પાપ લાગવાનું છે ભાઈ. હવે હમય કોના દેવા? સિંહના હમ નો દેવાય ભાઈ. ગુજરાતમાંથી નામ શેષ થઈ ગયા હોય તો અત્યારે ખાલી સિંહ તો 674 સિંહ જ છે એલા ગુજરાતમાં. આપણે રાખવાના છે લે. ગુજરાતનું ગૌરવ છે ભાઈ સિંહ તો. સિંહને કઢાય ન કઢાય. હાલો તો હાલો સિંહના માનમાં ભાઈ 29 લાયક થી હજી એક ઘટે થઈ ગઈ. લે બોલો જો સિંહનું નામ લે તો લાયક થઈ જાય હો, પણ ભારે અઘરા તમે તો. હા અને બીજાના જવાબ આવવા માંડ્યા. હાલો આપણે બીજું કોષ્ટક લઈ લઈએ. ઓઝોન. આખા ગામને ખબર છે ઓઝોન તો તમે વિજ્ઞાનમાંય ભણો ને સમાજ વિજ્ઞાનમાંય ભણો, આ તો તમને આવડે જ તે ભલા માણા. હાલો શું આવશે જવાબ? મને કયો ફટાફટ, કયો ફટાફટ કયો. ઓઝોનનું અણુસૂત્ર કયું છે આમાંથી? વિભાગ બી માંથી. ઓહો જાજાના જવાબ. ઓહો ઘણા બધા. કોને પેલો જવાબ આપ્યો છે? ઓઝોન ઓઝોન ઓઝોન. હાલો ભાઈ પટેલ નીરજભાઈ નો O3 છે, પછી પૃથ્વ પટેલ નો O3 છે, પટેલ નીરજ નો O3 આવ્યો છે. હાલો બીજા બધા તો દેખાતા જ નથી, ખાલી પૃથ્વ ને પટેલ નીરજ આ બે જ દેખાય. કિંજલ બેન નો દેખાય છે. હેરી. હેરી કાર્બન ડાયોક્સાઇડ નો આવે, CO2 નો આવે ભાઈ. હું તમને હમણાં જોઉં એક સરસ મજાની ટ્રીક આપું. તમને ઓક્સિજન દેખાય જ નહીં. બેન O3 ભાઈ, હું O3 નથી ભાઈ. હું ખાલી માણસ જ છું, હું O3 નથી.
ઓકે O3 હાલો ડાર્ક નાઇટ O3 વાહ 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 ચાલો O3 જવાબ આવે છે એનો મતલબ કે ઓઝોન છે ઓક્સિજનના 3 અણુ જોડાઈને O3 બનાવે છે આપણે એમ કહીએ ને ઓક્સિજન અને એની સાથે એક O જોડાય તો શું બને O3 ઓઝોન બને જે કયા આવરણમાં જોવા મળે તો કે સમતાપ આવરણમાં જોવા મળે સમતાપ આવરણને અંગ્રેજીમાં શું કહેવાય સ્ટ્રેટોસ્ફિયર કહેવાય શું કહેવાય સ્ટ્રેટોસ્ફિયર જેની અંદર શું જોવા મળે ઓઝોનનું આવરણ જોવા મળે ભાઈ ઓઝોન ન હોય તો શું થાય તો પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચી જાય ને આપણા સુધી પારજાંબલી કિરણો પહોંચે તો મન ચામડીને કેન્સર થાય આવું બધું થાય અને ન થાય એટલા માટે ઓઝોન જવાબદાર બરાબર ને આવું જ કંઈક હોય ને છોકરાઓ સાચું બોલું કે ખોટું કેટલું બધું જાણવા મળ્યું તમને ઓઝોનમાંથી મળ્યું કે ન મળ્યું હાલો મળ્યું હોય તો એક એમ લાઈક કરી દો તો મને એમ થાય કે છોકરાઓ જાગ્રત અવસ્થામાં છે એક તો અત્યારે જેમાં હોય એમાંય ઊંઘ આવતી હોય એમાંય મેમ આવા પ્રશ્નો પૂછે કેવો કંટાળો આવે હા અમુકની ઊંઘ તો બેઠા બેઠા શરૂ હોય હાલો બીજું ઓક્સિજન જેને આપણે પ્રાણવાયુ કહીએ ને જે વાતાવરણની અંદર કેટલા ટકા છે છોકરાઓ 21%. કેટલા ટકા ઓહો ઓહો ડાયા છોકરાઓ લ્યો ઘણા બધા જવાબ આવે કેટલા ટકા છે 21%. અને ઓક્સિજન 21% છે જેનું અણુસૂત્ર તો કયો બાપલિયા 32 લાખ થઈ બોલો પાપ લાગવાનું છે કૃષ્ણ હમ છે જે નો કરે ને હાલો ઓક્સિજન એનો આન્સર આવે છે O2 O નો સ્ક્વેર નહીં ભાઈ O2 કાંઈ વાંધો નહીં હો હાલો 3 આવશે એમાં O2 ભાઈ સાચી વાત ને ઓક્સિજન એટલે O2 થાય ને 2 ઓક્સિજન પરમાણુ જોડાઈને એક O2 અણુનું નિર્માણ કરે છે હાલો હવે તમે જોજો એક સરસ મજાનું હાલો પછી હું આવ્યું છે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ કેવો ઓક્સાઇડ કેવો ડાયો અમાર ઓલા જેનિસની જેમ ડાયોક્સાઇડ હાલો ત્રીજામાં કયો આન્સર આવશે હાલો ફટાફટ આન્સર આપો ચલો ફટાફટ ત્રીજાનો આન્સર આપો હવે બીજું પતી ગયું છે હાલો ત્રીજાનો આન્સર કોણે મને પહેલા આપ્યો છે કોઈ હજી તો બીજામાં છે બધા બોલો લ્યો હાલો ભાઈ ત્રીજાનો આન્સર આપો ત્રીજાનો આન્સર CO2 કોણ CO2 કે છે હિતેશભાઈ પટેલ નીરજભાઈ જીતેન્દ્રભાઈ CO2 કિંજલબેન ઓકે બધા CO2 એ ભાઈ CO3 ઓપ્શનમાં જ નથી એટલે આવ્યું ક્યાંથી CO3 જોવો બાપા જોજો પછી હું તમને એક ટ્રીક આપું આખી જિંદગી ન ભૂલાય તમને જો CO2 હાલો બધા CO2 કે એટલે છોકરા શું આવશે CO2 તો કાર્બન ડાયોક્સાઇડ ને શું કહેવાય CO2 શું કહેવાય CO2 હવે વૈદ્યો કયો મોના બાબા વૈદ્યા કયા બાબા વૈદ્યા મોના બાબા કાર્બન મોનોક્સાઇડ એનું તો આપણને દેખાય શું આવે CO જો છોકરા એક વાત કહું તમને કોઈને કહેતા નહીં હો તો કહું જોજો આ કોણ છે એલા ભાઈ જોજો હું તમને એક વાત કહું કાર્બન છે ને કાર્બન છે એક ઓક્સિજન હાર લગન કરે ને તો એને મોનો કહેવાય કેવો કહેવાય મોનો એટલે આને કાર્બન મોનોક્સાઇડ કહેવાય મોનો એટલે વિજ્ઞાનમાં એક થાય શું થાય એક થાય અને પછી જોજો કાર્બન છે 2 ઓક્સિજન હાર લગન કરે તેને ડાયો કહેવાય શું કહેવાય ડાયો અમારા હંસા માસીની જેમ ડાયો અને કાર્બન છે 3 ઓક્સિજન હારે લગન કરે તો કાર્બન છે 3 ઓક્સિજન હારે લગન કરે તો એને કાર્બોનેટ કહેવાય શું કહેવાય ભાઈ કાર્બોનેટ કહેવાય તો જોવો તો આમાંથી 2 તો તમને ઓટોમેટિક આવડી જાય તો આમ યાદ રાખવાનું મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આમ યાદ રાખજો હાલો તો બધાને સમજમાં આવ્યું હાલો મારી ટ્રીક તમને કેવી લાગી કયો પેલા પછી મને આમ દિલડા મોકલો તો મને કંઈક એમ લાગે કે તમને કંઈક મગજમાં ઉતરું પછી તમે યાર જવાબ ન દો તો મને ઊંઘ આવે ખબર તમને હાલો દિલડા તો ઘણા બધા આવે છે વાહ 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 લાઈક તો ખાલી 35 જ થઈ લ્યો આમાં મારે શું સમજવું હાલો તો તમને મારી ટ્રીક કેવી લાગી ભાઈ મોનો ડાયો કાર્બોનેટ ને યાદ રાખવાની કેવી લાગી નેટ કેમ યાદ રાખવું મોનો કેમ યાદ રાખવો અને ડાયો કેમ યાદ રાખવો મોના દાદા ને ડાયા દાદા કેમ યાદ રાખવા ખબર પડી ગઈ ને બધાને તો આમ યાદ રાખવાનું હા હિતેશભાઈ પાગી વેરી ગુડ હાલો ગમી ને ભાઈ તમને બીજા કોઈ ન ગમે કાંઈ નહીં અમારા હિતેશભાઈ ને ગમી આ તો આવડે તમને બધું લે હાલે ભારે કરી તો મને શીખવાડજો તમે લોકો હા મસ્ત ભાઈ ભવિષ્યમાં ભૂલાય નહીં ક્યારેય ન ભૂલાય તો મને યાદ કરજો એટલે તમને યાદ આવી જાય બરાબર મસ્ત હાલો તો હવે પછી પાછા આપણે આગળ વધીએ છીએ હાલો આગળ વધ્યા પહેલા ફરી પાછું કોષ્ટક આવે એ પહેલા તમારી લાઈક તો જો 38 જ છે યાર હાવ આવું હાલો આગળ વધીએ એ પહેલા તમને પેન્ટેડ એપ્લિકેશન વિશે
ખ્યાલ હશે. ન ખ્યાલ હોય તો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ને તમે આગળ જ જે વિડીયો જોયો છે એની અંદર તમને પેન્ટેડ પેપર ફ્રીમાં આપે છે, બરાબર ને. અને એ પેપર છે આપણા બોર્ડના જે ડેમો પેપર છે એ પ્રમાણે છે, એટલે એ પેન્ટેડ પેપર તમને ફ્રીમાં મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો, બરાબર. અને જો તમને આની અંદર ઘણું બધું આપેલું છે, આમાં આપણને ઇંગ્લિશ કાંઈ વાંચતા આવડતું નથી. અને હા, જેને સાયન્સ લેવું હોય મારી જેમ સાયન્સવાળા માણસો, સાયન્સ લેવું હોય તો એ સાયન્સ લેવા માટે થઈને આ જે સમત્વ એકેડમી છે, જેને નીટ JEE ની તૈયારી કરવી છે, નીટ કરીને ડોક્ટર બનવું છે, JEE કરીને એન્જિનિયર બનવું છે, એના માટે થઈને સમત્વ એકેડમી છે અથવા તો સમત્વ સ્કૂલ છે એ અહીંયા સારું એવું વર્ક કરે છે. ભાવનગરની અંદર રહેવા જમવાની બધી સુવિધા અહીંયા છે, બરાબર. ટેન્શન બહુ લેવાનું નહીં. ચાલો આગળ વધીએ આપણે. હવે આપણો પ્રશ્ન વિભાગ એ ની અંદર તમને જૈવ વિઘટનીય અને બીજામાં આપ્યું છે જૈવ અવિઘટનીય. કયું આપ્યું? અવિઘટનીય. પેલા છોકરાઓ જો, વિઘટનીય કોને કહેવાય? જેનું વિઘટન થાય. વિઘટન એટલે વિજ્ઞાનની ભાષામાં વિઘટન કહીએ, આપણી કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય? જે સડી જાય એને વિઘટન કહેવાય, જે ન સડે એને અવિઘટન કહેવાય. હવે જોજો તમને જવાબ આવડશે, જોજો. જો તો પેલા જૈવ વિઘટનીમાં જવાબ શું આવશે? બોલો, હાલો ફટાફટ જવાબ આપો, ફટાફટ આપો. હાલો 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 ફટાફટ જવાબ આપો. વાહ વાહ, થેન્ક યુ બધાને, થેન્ક યુ. હાલો, આભાર તમારો, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હાલો કાગળ, વાહ 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 વાહ. જૈવ વિઘટની આખા ગામને ખબર પડે કે સડે કોણ આમાંથી? કાગળ જ સડે. તો જૈવ વિઘટનીય કોણ હોય? કોણ હોય છોકરાઓ જૈવ વિઘટનીય? હે, કાગળ કે ભૂંદરું? કાગળ. એલા ઓપ્શનમાં ભૂંદરું નથી આપ્યું, કાગળ. તો જૈવ વિઘટનીય કોણ આવે? કાગળ. તો વધ્યું શું ભાઈ? જૈવ અવિઘટનીયમાં કોણ આવશે? વધ્યું ઈ આવશે. તો પ્લાસ્ટિક છે ઝડપથી સડી જતું નથી, અથવા તો જે અવિઘટનીય છે, જે સડશે નહીં, જેનું વિઘટન નહીં થાય, જે કોહવાશે નહીં, આવું બધા જ શબ્દો આપણે વાપરી શકીએ. હા, રિવિઝન ચાલે છે હર્ષુભાઈ, રિવિઝન. હો ભાઈ, હું ભાઈ જો તારા જેટલા આપણે હોશિયાર નહીં કઈ. રિવિઝન રિવિઝન. ચાલો બધાને આમાં ટપ્પા પડી તો આમાં આગળ જાવી. ઓકે હાલો, તો હાલો આગળ વધીએ છીએ. લાઈક તો 38 જ પહોંચી છે, બોલો લ્યો. અને જોવે કેટલા? 161 જણા જોવે ને લાઈક ખાલી 38. પાપ લાગવાનું છે, ઘોર પાપ. હાલો ત્યાંથી આગળ જઈએ તો પછીનું કોષ્ટક આપણને આપેલું છે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે શું ભાઈ? કે જે વનસ્પતિ, પ્રાણી અથવા તો જે સજીવો છે કોઈ જગ્યાએ રહે છે તો એ એનું નિવસન તંત્ર છે. આપણે બધાય સજીવો છીએ, આપણે બધાય પ્રાણીમાં આવીએ. એમાં અહીંયા અમારું મહાન પ્રાણી બેઠું છે જે સામાજિક પ્રાણી છે, બરાબર ને? સમાજની અંદર રહે એટલે સામાજિક પ્રાણી છે. તો આ સામાજિક પ્રાણીઓ છે, પછી જંગલી પ્રાણીઓ છે, બરાબર ને? વન્ય જીવન. તો આ બધા પ્રાણીઓ ક્યાં રહે? એને એનું નિવસન તંત્ર કહેવાય. તો અહીંયા આપણને એક આપેલું છે નિવસન તંત્ર કુદરતી, બીજું આપ્યું કૃત્રિમ. કુદરતી એટલે એમાં માણસનો કોઈ પણ પ્રકારનો આ હાથ હોય નહીં, એને કુદરતી કહેવાય. અને જેમાં માણસનો હાથ હોય ને, જ્યાં હોય ને હળિયું કરી આવ્યા હોય, એને કૃત્રિમ કહેવાય. શું કહેવાય? કુતરી નહીં, એલા કૃત્રિમ કહેવાય. હું પણ કુતરી કરે. લ્યો ચાલી લાઈક કરીને બેસી ગયા, કુતરી કરે. બોલો, અમારા એક ભાઈ છે ને અહીંયા, મારી જેમ તોતડો છે થોડોક, આ અંબે હરખા. હાલો, તો ભાઈ કુદરતી નિવસન તંત્ર કોણ છે આમાંથી? ડેમ છે કે નદી છે? કોણ હોય કયો તો? ડેમ કાંઈ કુદરતી રીતે બની જાય? મોટા મોટા ડેમ બની જાય કોઈ દી કુદરતી રીતે? તો કોણ કુદરતી રીતે બને? હાલો ફટાફટ જવાબ આપો. નદી. એલા હું તો, મને તો કઈ બીજું સમજાણું લે. આમાં તો સાચું ખરેખર લે. અંગ્રેજી વાંચતા ન આવડ્યું તો હું તો નાડી સમજી. બોલો લે, આમાં નદી લખ્યું દાદુ. હાલો તો હું હાલા, હા સાચું છે ખોટું છોકરાઓ? સાચું છે ને. હાલો, તો કુદરતી નિવસન તંત્ર કયું છે? નદી. તો કૃત્રિમ માણસે જે બનાવેલું, એમાં માણસે બનાવ્યું ને, એમાં અમાર ક્રિશ ગયો તો બનાવવા. શું બનાવવા ગયો તો તું? નદી નો બનાવવા ગયો હોય. એલા ભાઈ, આ નદી બનાવવા જાય છો તો ખરા. હાલો ભાઈ, કૃત્રિમ નિવસન તંત્રમાં શું વધ્યું? તો કે ભાઈ વધ્યું ડેમ વધ્યો ખાલી. તો માણસો છે સિમેન્ટ ને રેતી ને બધું ભેગું કરીને ડેમ બનાવે, મોટો ડેમ બનાવે બેન શિફા. તો એમાંથી પાણી ન જાય ને એટલે ડેમ બનાવે. પાણીનો સંગ્રહ કરવા માટે ડેમ બનાવે. તે કોણ બનાવે? હંસા માસી જેવા મહાન લોકો બનાવી શકે, આપણે ન બનાવી શકીએ. હા હાલો, ડેમ. આવું તો તમે સમાજમાં ભણો હોયલા ભાઈ. હાલો પછીનો પ્રશ્નમાં આગળ વધતા પેલા જે 41 જ લાયક થઈ, એ ઓલા અબ્બાસ સર જોવે કે કેમ 41 જ લાયક થઈ? જોવો લ્યો. એલા હા જો આવ્યું.
ગેમ ઓવર. લે જોશનાબેન, કેમ ગેમ ઓવર એટલે તમે કઈ ગેમ રમો છો? મને તો કયો જરાક. હાલો પછીના પ્રશ્નમાં આગળ વધતા પહેલા તમને હંસા માસીના હોમ છે, જો લાઈક ન કરો 41 લાઈક પોકી, ખાલી 9 લાઈક ની જરૂર ભાઈ, 50 તો પૂરી થાય હો ભાઈ. 41 પોગી હશે, એલા 45. આપણે નાના નાના હાથ જ ન નાખીએ, આપણે મોટા જ તે, આપણને અબ્બાસર જેવું ન આવડે યાર. આપણને એવું ન ગમે, આપણને વધારે આશા બહુ જાજી છે ભાઈ. હાલો પહેલાની અંદર સ્વયંપોષી એટલે કે જે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવીને પોતે જ ખાય એને સ્વયંપોષી કહેવાય. તો તમે આમાં જોવો તો. અને વિષમપોષી એટલે ગામ ઉપર આધાર રાખીને ખાય એને વિષમપોષી કહેવાય. કોના ઉપર આધાર રાખે? ગામ ઉપર, એને વિષમપોષી. જો તો સ્વયંપોષી એટલે કોણ? પોતાની જાતે ખોરાક કોણ બનાવશે? હરણિયું કઈ તપેલું લઈને મંડાઈ પડશે ખાવા? ડોયો લઈને ન મંડાઈ પડે. પાર્થભાઈ હા પાડે લઈ કે હરણિયું શાક રોટલી બનાવે? ન બનાવે. તો સ્વયંપોષી કોને કહેવાય? હાલો જવાબ આપો બાપા. હાલો હાલો હાલો. ઘાસ આવે છે. ઓહો હંસાબેન, ભરતભાઈ પરમાર, હા રીતુબેન, હા ઈ જ તે હા ઈ તમે જે કયો ઈ તે હા ઈ જ. હાલો તો પેલામાં આવશે હંસા માસી, સાચી વાત ને? ઘાસ આવે ને, સ્વયંપોષી એટલે ઘાસ છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે. બીજા વિષમપોષીમાં કોણ આવશે? તો કે હરણિયું. હરણ છે એ કઈ તપેલું લઈને શાક રોટલી નથી બનાવતું ભાઈ, એ તો કોઈક બીજા ઉપર આધાર રાખે, ઘાસ ઉપર. બીજું એટલે કોઈક ઘાસ ઉપર, અને ઘાસ ઉપર આધાર રાખીને ખોરાક લે છે, એટલા માટે આપણે એને હરણને વિષમપોષી કહીએ છીએ. આપણે બધા હેમાં આવીએ કયો તો મન જરાક. હાલો આપણે કયો. રીતુબેન આપણે નૂન તું બે જાહું, ચિંતા હું કામ કરે રીતુ? બરાબર ને? હાલો આપણે મનુષ્ય શેમાં આવે? વિષમપોષીમાં આવે કે સ્વયંપોષીમાં આવે? કયો જોય. હાલો બાપા. અબ્બાસર કેમ જગતની માલિપા, લાયક તો 43 જ થઈ. બોલો આવડું મોટું જગત, આવડું મોટું ગુજરાત એની અંદર, ને એમાંય લાયક 43 44. બોલો હાલો ભાઈ આપણે શેમાં આવીએ? આપણે કઈ આવીએ આવતા જ નથી. લે આપણે બધા બાપાના પૈસે લીલા લેર કરીએ, આપણે બધા વિષમપોષીમાં આવીએ ભાઈ. મનુષ્ય પણ વિષમપોષીમાં આવે. અહીંયા મનુષ્ય લખ્યું હોય તોય તમારે વિષમપોષી લખવાનું છે. ભલે આપણે શાક રોટલી બનાવીએ પણ આપણે વિષમપોષીમાં જ આવીએ, આપણે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. હાલો એના પછીનો સરસ મજાનો પ્રશ્ન છે, આપણી પાસે જોડકું છે ભાઈ. એલા ભાઈ એવું ન કહો. હાલો વિષમપોષીમાં આવશું હવે. મનુષ્ય વિષમપોષીમાં આવે, પ્રાણીઓ લગભગ મોટા ભાગે વિષમપોષીમાં આવે બધા જ. હાલો પછીનો ક્વેશ્ચન આગળ વધી. હવે આના જવાબ તમારે મને આપવાના, આપણને આમાં કઈ આવડતું નથી. હાલો માણસ વિષમપોષીમાં આવે ભાઈ. હા ડાર્ક નાઇટ વિષમપોષીમાં આવે. હાલો કિંજલબેન વિષમપોષી, વેરી ગુડ. હાલો પહેલો પ્રશ્ન છે, ફક્ત વનસ્પતિઓ આહાર કરતા પ્રાણીઓ, માત્ર વનસ્પતિનો જ આહાર કરતા પ્રાણીઓ આમાંથી કયા છે? આમાંથી કયા છે? જોવો જોઈએ. હાલો જવાબ આપો, ફટાફટ જવાબ આપો. હાલો માત્ર ખાલી કોના ઉપર આધાર રાખે? વનસ્પતિ ઉપર જ આધાર રાખતા પ્રાણીઓ. એને કેવા પ્રાણીઓ કહેવાય? માંસાહારી કહેવાય, વિઘટકો કહેવાય, તૃણાહારી કહેવાય કે સર્વાહારી કહેવાય? જેણે જરાક વાંચ્યું હોય ને જરાક એને આવડે હોય, એને આવડે. એલા લે એમાં 3 બધા તૃણાહારી તરફ જાય છે. તૃણાહારી. હાલો હજી 45 લાયક થઈ. બોલો લ્યો. હાલો 5 લાખ થઈ જાય પછી આપણે આનો જવાબ આપીશું. હાલો ફટાફટ લાઈક કરો બાપા. હર્ષુ તને તો કઈ નથી આવડતું, આવડી જાય તું મુંજા હું, આપણે બે હરખા. તૃણાહારી. હાલો બધાના જવાબ તૃણાહારી આપ્યા. એના માટે તાળીઓ હું હાથથી પાડી દઉં છું, આપણને કઈ ઓલી તાળીઓ પાડતા ન આવડે ભાઈ. હાલો બધાને ખૂબ ખૂબ આભાર. હાલો તૃણાહારી તો વનસ્પતિ ઉપર આધાર રાખે. વનસ્પતિને તૃણ કહેશું. શું કહેશું બાળકો આપણે? તૃણ. તો જે તૃણ ઉપર કે વનસ્પતિ ઉપર આધાર રાખે એને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. હાલો બીજાનો જવાબ, અન્ય પ્રાણીઓનો આહાર કરતા પ્રાણીઓ. અન્ય પ્રાણીઓ એટલે માની લ્યો કે અહીંયા કોઈ કૂતરું બેઠું ને એના ઉપર આધાર રાખતા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય? હાલો ફટાફટ જવાબ આપો. આનો જવાબ ફટાફટ આપો. હાલો બહુ મોડું થાય પછી આપણે. તમે બધા જમી લીધું, એકલા મારે બાકી છે. હજી 49 લાયક થઈ. બોલો આપણે 50 કરવાની હતી, તમે તે પણ હાવ કઈ ધ્યાન જ નથી દેતા. હાલો દિલડા તો બહુ આવે છે, લાયક નથી થતી.
જો હવે કેટલા 226 જણાએ જોયું, 29 જોયું. ઓહો, હાલો માંસાહારી હે, જે અન્ય પ્રાણીઓ ઉપર આધાર, હા થઈ ગઈ હો, થઈ ગઈ 50. રીતુ તું હોય તો બેન, તું હોય તો 50 થઈ જાય. અન્ય પ્રાણીઓ આહાર કરતા પ્રાણીઓને કેવા કહેવાય? કેવા કહેવાય ભાઈ? સર્વાહારી કહેવાય કે માંસાહારી કહેવાય? બોલો ભાઈઓ, કેવા કહેવાય? માંસાહારી. હાલો, અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેશું? માંસાહારી. હાલો, ત્રીજું છે વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા પ્રાણીઓ કયા? વનસ્પતિનો આહાર કરે ને પ્રાણીનો આહાર કરે, જે હાથમાં આવ્યું બધું જ ખાય. જોવો તો ખરા કેવા કેવા પ્રાણીઓ છે, જે હાથમાં આવે બધું જ ખાય, તો એને કેવું કહેવાય? હાલો હાલો બાપા કયો, આમાં શું આવશે? વનસ્પતિનો આહાર કરે ને પ્રાણીનો આહાર કરે, બેયનો આહાર કરે. આમાં જોવાનું તો આવડે. વધ્યું હું? વિઘટકો ને સર્વાહારી, આ 2 વધ્યા. કોણ આવશે ભાઈ? સર્વાહારી. બધું જે મળે બધું હાથમાં, તમે હવારમાં પડીકું આપો તોય ખાઈ જાય, રોટલી આપો તોય ખાઈ જાય, એને ગમે આપો બધું દાયબે જ રાખે. એને શું કહેવાય? સર્વાહારી. હે, બ્રશ ન કરે, આમ નામ ખાઈ જાય. હાલો, તાને શું કહેશું? સર્વાહારી. કેવા કહેશું? સર્વાહારી. અને છેલ્લું માંસાહારી નો આવે ભાઈ, માંસાહારી નો, સર્વાહારી આવે, બધું ખાય ને સર્વાહારી. છેલ્લું વધ્યું શું? સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે, એને શું કહેવાય? હમણાં જ આપણે આગળ ભણી ગયા. સડતા પદાર્થો કે જે સડી ગયેલા હોય, નાખી દીધેલા હોય, એના ઉપર આધાર રાખે. કે તમે અમને તાજું બનાવેલું ન આપો તો ચાલશે, અમે વાસી બાસી બધું ખાઈ લેવું, અમે ગરીબ માણસ, અમારે બધું હાલે. એ બધું હાલવા વાળા કોણ? વિઘટકો. કોણ? વિઘટકો. વિઘટકો બધાનું વિઘટન કરીને પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. હાલો નિધિબેન, વેરી ગુડ. ડાર્ક નાઇટ, વેરી ગુડ વેરી ગુડ. ચલો, આ જે લોકોએ જવાબ આપ્યા છે એના માટે દિલથી ખૂબ ખૂબ આભાર અને ખૂબ તાળીઓ પાડી દઉં છું. મારે તમને મળવું છે. રીતુ, ભાવનગર આવી જાઓ, ભાવનગર. હાલો, એ ભાઈ પાર્થભાઈ, કોમેન્ટ જોવો છો? કોમેન્ટ જોવો છો? હાલો, લાઈક 5000 ની લાઈક તો મને નથી લાગતું કે પહોંચે. તમારી દયા છે ભાઈ, બરાબર ને? હાલો લ્યો, હવે આપણે આગળ વધીએ. ત્યાંથી કેટલી લાઈક પોકી છોકરા? 55 પહોંચી, 60 કરી દો. હાલો 60 કરીએ ને આપણે અહીંયા વિભાગ બી એ પહોંચ્યા છીએ. વિભાગ બી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 2 પ્રશ્નો પૂછાવાના છે. ની 2 પ્રશ્નો કયા કયા પૂછાવાના છે? 34 નંબરનો પ્રશ્ન અને 35 નંબરનો પ્રશ્ન. આ 2 પ્રશ્નો પૂછાવાના છે. હા, એ ભાઈ નાખો બસ. લ્યો, ના ના એલા ભાઈ, બ્રશ થોડું કરાતું હોય છે ભાઈ, ખાઈ મોતું. હાલો, આપણે પ્રશ્ન નંબર હવે વિભાગ બી માં આગળ વધીએ છીએ. તમને આના જે આન્સર છે એ તો તમને મળી જાય છે, જોઈ લઈએ. ચાલો, નિવસન તંત્ર એટલે શું? એના ઘટકો જણાવો. હવે તમને નિવસન તંત્ર કોને કહેવાય? તો કે બધા જ સજીવો છે એ ભૌતિક પર્યાવરણ સાથે સંકળાયેલા છે. સજીવો અને ભૌતિક ક્રિયાઓ આ બધું જ થતું હોય કોઈ જગ્યાએ, એને આપણે નિવસન તંત્ર કહીએ. અને આના 2 ઘટકો આપેલા છે. કયા 2 ઘટકો છે? અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. તો તમારે સિમ્પલ વસ્તુ યાદ રાખવા, નિવસન તંત્ર એટલે શું? તો કે જે સજીવ ભૌતિક પરિબળો સાથે આંતરક્રિયા કરીને જે તંત્ર જેવી રચના બનાવે, જેને શું કહેવાય? નિવસન તંત્ર. કેવું તંત્ર કહેવાય? નિવસન તંત્ર. અને જે ઘટકો છે એના 2 એ કયા છે? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે. ભાઈ 58 લાઈક પોગી. જો હું તમને સરસ મજાની શોર્ટકટ ટ્રીક સાથે સમજાવી દઉં છું. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર એની અંદર કોણ કોણ હોય? તો કે ભૌતિક પરિબળ હોય, અને બીજું કોણ હોય? તો કે એક સજીવ હોય. આ 2 સાથે જીવે, નિવસન તંત્ર કહેવાય. આના 2 કયા પ્રકાર? તો કે એક છે એ જૈવિક ને બીજો કયો છે? અજૈવિક. 2 માર્કનો પ્રશ્ન થાય છે પૂરો. જૈવિક એટલે કે જેનામાં જીવ હોય, ને અજૈવિક જેનામાં જીવ ન હોય. ચલો ત્યાંથી આગળ વધીએ. જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો વિશે તફાવત આપવાનો છે. જો સિમ્પલ વસ્તુ, જૈવ વિઘટનીય એટલે શું? તો કે જે પદાર્થનું જેનું બેબી વિઘટન થાય એને જૈવ વિઘટનીય કહેવાય. અને જેનું વિઘટન ન થાય, જે સડે નહીં, એને કેવા કહેવાય? જૈવ અવિઘટનીય. કેવા કહેશું? જૈવ અવિઘટનીય કહેશું. હા, બધાને જય શ્રી રામ. હાલો, પેલાનો મને જવાબ આપો જોઈએ. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીયના ઉદાહરણ મોકલો તો લખીને. હાલો હું જોઉં તમને કેવું આવડે.
અને વિઘટકો છે એની પ્રવૃત્તિ દ્વારા જે વિઘટનીય પદાર્થનો નિકાલ કરી શકાય, જ્યારે આનો અવિઘટનીય પદાર્થોનો નિકાલ કરી શકાય નહીં. તમે ઓલા ડબલા જોઈએ ને, ડબલા પાણીની બોટલું ને પ્લાસ્ટિકની થેલીઓ, મોદી સાહેબે કીધું આપણે પ્લાસ્ટિક નહીં વાપરીએ તોય ગામ વાપરે, એને અવિઘટનીય કહેવાય. એટલે તો મોદી સાહેબ ના પાડે, પણ માને તો વધેરવું પડે, હે ને ક્રિશ? હાલો ત્યાંથી આગળ વધીએ. કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે શું યોગદાન આપી શકાય તેની 2 પદ્ધતિના નામ લખો. હાલો લ્યો, કચરાનો નિકાલ કરવો હોય તો તમે શું કરશો? ટટડિયું લઈને જાઓ બધે નાખવા? એમ નહીં, એ નિકાલ કર્યો ન કહેવાય. તો જો કચરાના સમસ્યાનો નિકાલ કરવા માટે આપણે શું કરશું? તો કે જે ઘરનો કચરો છે ને, વિઘટનીય કચરો, એને અલગ ડબલામાં નાખશું અને અવિઘટનીયને અલગ ડબલામાં નાખશું. બેયને અલગ અલગ ડબલામાં નાખવાનું. અને એની પદ્ધતિઓ આપણને આપેલી છે. એ પદ્ધતિ છે પુનઃ ઉપયોગ અને બીજું છે પુનઃ ચક્રીયકરણ. પુનઃ ઉપયોગ એટલે શું? પુનઃ ઉપયોગ એટલે કે એકવાર વસ્તુ વાપર્યા પછી ફરીવાર એમાંથી વસ્તુ બનાવીને વાપરવી, અને પુનઃ ઉપયોગ કહેવાય. પુનઃ ચક્રીકરણ એટલે શું? ફરીવાર એકને એક વસ્તુને આપણે પુનઃ ચક્રીકરણ કરીએ છીએ, અને પુનઃ ચક્રીકરણ કહેવાય. માની લો કે મમ્મી છે એ શાકભાજી જોવા પાણી લે છે, એ પાણીનો ઉપયોગ આપણે કોઈ વનસ્પતિના મૂળમાં નાખીએ તો એ થોડી કહેવાની આ ગંધારું છે તો હું નહીં લઉં, એમ એ તો લેવાની જ છે, બરાબર? તો 2 વાર ઉપયોગમાં આવ્યું અને પુનઃ ચક્રીકરણ કહેવાય. ચાલો ત્યાંથી આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન, બગીચો એ નિવસન તંત્ર છે એવું શાથી કહી શકાય? માની લો કે એક છગનભાઈએ બગીચો બનાવ્યો, સરસ મજાનો છગનભાઈને ઘરની આજુબાજુ બગીચો છે ભાઈ, અને બગીચામાં એક પક્ષી આવે છે, કોઈ પ્રાણીઓ આવે છે, તૃણાહારી પ્રાણીઓ આવે છે, માંસાહારી પ્રાણીઓ આવે છે, કોઈ પક્ષીઓ, કોઈ કીટકો, બધા જ આવે છે. તો હું છગનભાઈ ના પાડવાના? હાલે એ કીટક ક્યાં તું અહીં ન આવતો એમ કહેવાના છે? હે એ ગાયને એમ કહેશે કે તું ન આવતો, બગીચો બહુ મોટો છે, ઘરે હમણાં વંડી બંડી હોય તો હાલો એમ જા, નથી તો એને ના નહીં પાડે. કોઈ પક્ષી આવશે દઈ ના પાડશે, એ કાગડા વયો જાય એમ કહેશે નહીં. તો આ બધા પક્ષીઓ, પ્રાણીઓ, કીટકો, તૃણાહારીઓ બધા એક સાથે જીવન ગુજારે છે એક જ નિવસન તંત્રની અંદર. એટલા માટે બગીચાને પણ આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. જો એવું કંઈક છે કે નથી? હા, એલા એવું જ કંઈક છે જો. અને આ બધા વૃદ્ધિ, પ્રજનન, અન્ય ક્રિયાઓ ઘણી બધી કરે છે, અને અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ છે, પવન છે, પાણી છે, આ બધા ઉપર આધાર રાખીને જીવે છે, જેને આપણે શું કહીએ? નિવસન તંત્ર. લ્યો આમાં 63 તો લાયક છે, બોલો લ્યો. હાલો બાપા લાયક કરો. જો મેં તમને સરસ મજાનું કાગળ, લાકડું, વેરી ગુડ, જે અવિઘટનીય છે. રઈસ રાઠોડ, કાચ છે જે અવિઘટનીય. હા ભાઈ રઈસભાઈ, વેરી ગુડ વેરી ગુડ. લે વાહ વાહ વાહ. મોટા પ્રશ્નના જવાબ કેવી રીતે આપવા એ હું તમને હમણાં કહું, જો તમે કેવી રીતે આપો, તમે જોવો તો ખરા ખાલી. હાલો આગળ વધીએ. જૈવિક વિશાલન એટલે શું? જો છોકરાઓ, જૈવિક વિશાલન કોને કહેવાય? તમારે ખાલી એટલો જ મગજમાં કોન્સેપ્ટ પાકો કરવાનો. એલા સર છે ને આજે બિઝી છે તો નથી આવ્યા. હાલો આપણે કઈ રીતે મોટા પ્રશ્નો યાદ રાખશો? આમાં પહેલા જુઓ, જૈવિક વિશાલન કહેવાય કોને? તમારે બધું નથી લખવાનું. તો તમને બધાને ખબર છે આપણે કોઈ રસાયણ છે આપણા શરીરમાં ભેગું થાય છે, બરાબર? એ કેમ ભેગું થાય? તો કે આપણે બધા શાકભાજી લેવા જઈએ, લઈ આવીએ તો ખરા, પણ આપણે ઘરે આવીને એને સાફ કરતા નથી. ને સાફ નથી કરતા તો એની અંદર કોઈક રસાયણ નાખેલું છે, અને એ રસાયણ ક્યાં જશે? આપણા શરીરમાં જશે, અને શરીરમાં શું થશે? રસાયણનો સંગ્રહ થશે. અથવા તો કોઈ વસ્તુ આપણે લાવીએ છીએ બજારમાંથી, તો એની અંદર રસાયણ નાખેલું છે, એ કોઈ પ્રાણી ખાશે, અને માંસાહારી લોકો ઘણા બધા છે, તો એ માંસ ખાશે. એ માંસની અંદર જે રસાયણ છે એ ફરી પાછું શું થશે? એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં જશે, અને બીજું પ્રાણી એટલે કે મનુષ્યમાં જશે, અને છેલ્લે ટોચ ઉપર જે છે એ મનુષ્ય હશે. અને મનુષ્યની અંદર જે રસાયણનો સંગ્રહ થાય છે, જેને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. શું કહીએ છીએ? જૈવિક વિશાલન કહીએ છીએ. ધવલભાઈ મૂકીએ છીએ, બરાબર? એમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે નથી મૂક્યું, બરાબર? ચલો બાકી બધા ક્યાં ખોવાઈ ગયા? હાલો હજી તો 66 લાયક થઈ ભાઈ. ચલો ભાઈ લાઈવ વિડીયોની લિંક આવી જઈશ ભાઈ તમારામાં. લાઈવ વિડીયોનો સમય આપણે 9 વાગ્યાનો હોય છે, 9 સવા 9 નો, બરાબર?
ચાલો આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે. તમે જુઓ, એક વાત કહું તમને, ઓઝોન સ્તરનું જો વિઘટન થઈ જાય તો ઓલા જે પારજાંબલી કિરણો છે ને, પારજાંબલી કિરણો એ આપણા સુધી પહોંચી જાય. મેં તમને હમણાં જ કીધું, ઓઝોન એટલે O3 થાય ભાઈ. અને ઓઝોન સ્તર છે કયા આવરણમાં આવેલું છે ભાઈ? તો સમતાપ આવરણમાં આવેલું છે. કયા આવરણમાં આવેલું છે? સમતાપ આવરણમાં. જો સમતાપ આવરણમાં ઓઝોન સ્તરનું વિઘટન થઈ જાય એટલે કે પ્રદૂષણ વધી જાય. કોના લીધે પ્રદૂષણ વધે? તો કે CFC ક્લોરોફ્લોરોકાર્બનના લીધે પ્રદૂષણ વધે. અને જો પ્રદૂષણ વધે તો શું થાય? તો ઓઝોન સ્તર છે એનું શું થાય? વિઘટન. વિઘટન થવું એટલે કે એમાં ગાબડા પડે. શું પડે? ગાબડાની ગાબડા પડે તો આપણા સુધી એક કિરણો આવે જેને યુવી કિરણો કહેવાય. કેવા કિરણો કહેવાય? યુવી કિરણો અથવા તો પારજાંબલી કિરણો કહેવાય. અને જો એ આપણા સુધી આવે તો અહીંયા જે સજીવ સૃષ્ટિ છે એને નુકસાન થાય. તો મેમ કયા કયા નુકસાન થાય? તો તમે જો, ચામડીના કેન્સર થાય, બરાબર ને, ચામડીને લગતા રોગો થાય, આવા બધા કેન્સર થઈ શકે. એટલા માટે થઈને મોતિયો, જો દાદીમાને મોતિયો આવે તો આવું થાય, પછી કાળા ચશ્મા પહેરવા પડે. તો આવા બધા નુકસાન ન થાય એટલા માટે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે શેનો છે? ચિંતાનો વિષય છે ભાઈ. પ્રદૂષણ જેમ વધે એમ ચિંતાનો વિષય થઈ ગયો. હાલો ભાઈ, તમે બધા શું કરો છો? મને કાંઈ સમજાતું નથી. ચલો લાઈક કેટલી 68 પહોંચી છે ભાઈ. તમને હું ટ્રીક આપું છું, બહુ શોર્ટમાં ટ્રીક. તમે જો આટલું યાદ રાખો ને ભાઈ તો તમારું ઓઝોન સ્તર 2 માર્કનો પ્રશ્ન આવી ગયો. તમે જોવો તો ખરા, મેં 4 પોઈન્ટ આપ્યા ને 4 પોઈન્ટમાં તમે આખો શું આવી ગયું? તમારો 2 માર્કનો પ્રશ્ન આવી ગયો. સમજાણું? એટલે પેલા આમાં ધ્યાન રાખો, આપણી પાસે ટાઈમ નથી. મોયે તો હાલ્યા જ કરવાનું છે એલા ભાઈ, એ જીવન છે, જીવનમાં બધું આવે. હાલો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ પ્રશ્ન પૂછાણેલો છે 2023 ની પરીક્ષામાં ભાઈ. અને ઉપભોગીઓ કોને કહેવાય? ઉપભોગી કહેવાય કોને? ભોગ ખાતા હોય ને ઉપભોગી ન કહેવાય. હા, જોજો, જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધાર રાખે જેને ઉપભોગી કહેવાય ભાઈ. ક્લોરોફિલ વહીન અને વિષમપોષી, આપણે બધા કેવા છીએ? ઉપભોગીઓ. આપણે થોડા પ્રકાશ સંશ્લેષણ કરવા જઈએ કઈ? આપણે ગામ ઉપર આધાર રાખીએ ખાવા માટે. કોના ઉપર? કાં તો ઘાસ ઉપર ને કાં તો કોના ઉપર આધાર રાખીએ? આપણે પ્રાણીઓ ઉપર, એટલે કે માંસ ઉપર આધાર રાખીએ. તો એટલા માટે થઈને આપણે ઉપભોગીઓ કહેવામાં આવે. જે ક્લોરોફિલ વિહીન છે, ક્લોરોફિલ જેનામાં નથી આવેલું, બરાબર. હાલો, એના પછી જે લોકોને સાયન્સ 10મા ધોરણ પછી આમાં ઘણા બધા ભણવાવાળા છોકરાઓ છે, તો એના માટે થઈને જેને સાયન્સ લેવાનું છે એના માટે સમત્વ જે સ્કૂલ છે એના વિશે તમને મેં માહિતી આપી દીધી છે, બરાબર. અને પેન્ટેડ એપ્લિકેશન છે, પેન્ટેડ એપ્લિકેશનની પણ તમને માહિતી છે, જેની અંદર તમને પેન્ટેડ પેપર 3 છે ફ્રીમાં આપવાના છે. એવી તમે વિડીયો જે સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે તમે જોયો હશે. ચલો, એના પછીનો પ્રશ્ન છે, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું? નિવસન તંત્ર કરે શું? કચરાને વધવા ન દે. જે વધારાનો કચરો છે, વધારાની લીંડિયું છે બકરાની, આ બધાનું શું કરશે? વિઘટન કરી નાખશે, સેડવી નાખશે, સડી જશે. તો વધારાના કચરાનું નિર્માણ થશે નહીં. જો વિઘટકો ન હોય તો શું થાય? તો પ્રદૂષણ ફેલાય. શું થાય? પ્રદૂષણ ફેલાય. તો વિઘટકોની ભૂમિકા ખૂબ સારી એવી આપણને નિવસન તંત્રમાં આપવામાં આવી છે. ચલો, એનાથી આગળ વધીએ. જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિ જેવી કે ઘાસ, ગુલાબ, મોગરો, આ બધું જોવા મળે. જોવા મળે કે ન જોવા મળે? દેડકો જોવા મળે, ભૂંદરું જોવા મળે, કૂતરું જોવા મળે, બિલાડું જોવા મળે, અને એક સરસ મજાનું માણસ જોવા મળે. આ બધું નિવસન તંત્ર છે. ભૂંદરાએ કોઈ દી કીધું હાલે માણસ વયો જાય એમ? એવું કે ન કે, કેમ કે નિવસન તંત્ર ચાલે છે આખું. ચાલો, જો આપણે પોષક સ્તરના બધા જ ઘટકોને દૂર કરી નાખીએ તો શું થાય? લે, તો શું થાય? પોષક સ્તરના ઘટકોને તમે દૂર કરો, માની લો કે ઘાસને જ દૂર કરી નાખ્યું તો આપણે જ નથી જીવવાના ભાઈ. આપણે જીવી શકશું? નહીં જીવી શકીએ. ને આપણે જ નહીં જીવીએ, અથવા તો કોઈ તૃણાહારી પ્રાણી જ નહીં હોય ને, તૃણાહારી પ્રાણી નહીં હોય તો માંસાહારી જીવી શકશે? નહીં જીવી શકશે. તો જો અહીંયાથી કોઈ એક પોષક સ્તરના સભ્યોને દૂર કરી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તર એટલે કે ખોરાક પ્રાપ્ત ન થાય અને સમગ્ર શૃંખલા છે એમાં વિક્ષોભ સર્જાય અને નિવસન તંત્ર આખું અસંતુલિત થઈ જાય. અસંતુલિત તો થાય હું? આખું વિખરાય જાય, પૂરું થઈ જાય, એમાં કાંઈ વધે નહીં. જો લાઈક ન તો 346 જણા પણ 67 લાઈક. ઓ ભાઈ, રેકોર્ડ તો તમારો જ છે. રામ રામ. તો સાચી વાત છે ભાઈ. અત્યારે આપણા રામ રામ રમેશ નકર બાપુ બગડ્યા. હાલો આગળ,
પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવ. તમારા વિદ્યાર્થી મિત્રો ખાલી એટલું જ યાદ રાખવાનું, જોજો લખતા આપોઆપ આવડે. ઉત્પાદકો એટલે કોણ બાળકો? તો કે ઉત્પાદકો એટલે ઘાસ, જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એને ઉત્પાદકો કહેવાય. હાલો, 1 માર્ક પાકો થઈ ગયો. બીજું, પ્રાથમિક ઉપભોગી કોને કહેવાય? તો કે જે ઘાસ ઉપર આધાર રાખતા હોય અને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. તો કે તૃણાહારી પણ કહેવાય. દ્વિતીય ઉપભોગી એટલે કેવા? તો કે જે ઘાસ ખાનારા પ્રાણીઓ ઉપર આધાર રાખે, જેને આપણે શું કહેતા હતા? મિશ્રાહારી. કેવા કહેતા હતા? મિશ્રાહારી. તો એને શું કહેશું? મિશ્રાહારી. અને તૃતીય ઉપભોગીઓ તો કે એ કોના ઉપર આધાર રાખે? નિમ્ન કક્ષાના માંસાહારીઓ અથવા તો મિશ્રાહારી પ્રાણીઓ ઉપર આધાર રાખે, જેને આપણે શું કહીએ? તૃતીય ઉપભોગીઓ. તો હું કેટલી લાઈન બોલી? 4 લાઈન બોલી. પ્રશ્ન તો પાકો થઈ ગયો. આટલું યાદ રાખો એટલે બધું પાકું. હાલો આગળ વધીએ. આ એ જ મેં આપેલું છે તમને, બરાબર? હાલો, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે ને ઓઝોન સ્તરની અગત્યની ભૂમિકા. જો બાળકો, મેં તમને હમણાં જ કીધું ઓઝોન કઈ રીતે નિર્માણ પામે. તો એક ઓક્સિજનનો અણુ અને એક ખાલી O, એટલે કે આ ઓક્સિજન છે એનું વિઘટન થાય તો એમાંથી 2 O છૂટા પડે, બરાબર? અને એક O છે એ અહીંયા જોડાઈ જાય એટલે શું બને છે? અહીંયા O3 એટલે કે ઓઝોન બને છે. જે કયા આવરણમાં આવેલું છે તમને બધાને ખબર છે? હાલો તો કોમેન્ટ કરો તો ફટાફટ, કયા આવરણમાં આવેલું છે કયો જોઈ મને. હાલો ફટાફટ કયો તો કયા આવરણમાં આવેલું છે ઓઝોન? જો લ્યો. અને ઓઝોન છે ન હોય, ઓઝોન સ્તર ન હોય, ઓઝોન આવરણ ન હોય તો શું થાય? તો કે આ બધા જે કિરણો છે આપણા સુધી પહોંચે અને આપણને નુકસાન થાય, બરાબર? ચલો પછીનો પ્રશ્ન, ઓઝોન સ્તરના વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો. ઓઝોન સ્તરનું વિઘટન કેમ થાય? તો કે ઓઝોન સ્તરનું વિઘટન એટલા માટે થાય કે એસી છે, રેફ્રિજરેટર છે, એર કુલર છે, આ બધામાંથી એક વાયુ ઉત્પન્ન થાય, ક્લોરોફ્લોરોકાર્બન CFC, જે ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે. જો અહીં લખેલું છે ક્લોરોફ્લોરોકાર્બન, અને એના લીધે એમાંથી રસાયણો ઉત્પન્ન થાય ને જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ આપણને શું કરે છે? નુકસાન કરે છે, બરાબર? ઓકે, સમતાપ આવરણ કોને? સમતોષી નહીં ભાઈ, સમતાપ આવરણ આવશે. ચામડીના રોગ થાય. વેરી ગુડ, વેરી ગુડ. જો ભણવાવાળા છોકરામાં તો ઘણા છે. હાલો આગળ વધીએ. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચાર જણાવવાના છે. ખાલી જો તમારો વિચાર શું હોય એ તમને હાથે લખતા આવડે. મેં તમને શું કીધું હતું કે આ ચેપ્ટર કેવું છે? આપણને આવડે, બધાને આવડે, 3જા ધોરણવાળાને આવડે. પેકિંગને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. તમારે એમ ન કેવું શાકભાજી વાળા લાવે જબલું દે, જબલાની જરૂર નથી. રેઝર, પેન વગેરે વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી. રિફિલ વાળી પેન ખરીદવી. અત્યારે બધા 2 વાળી પેનો વાપરે, એકવાર વાપરે ને બીજી વાર નાખી દે, ઘા કરી દે રોડે. એવું નહીં કરવાનું ભાઈ. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળો ત્યાં વાપરવા. કપડાં હોય ને, નાનું બાવ હૂતું હોય એ પુનઃ ઉપયોગ કરી શકાય એવા વાપરવા. પુનઃ વપરાશ થાય તેવી થેલીઓ વાપરી. આવું બધું ભાઈ વાપરવાનું. તો શું થાય? નુકસાન થાય નહીં. આહાર શૃંખલા, તો આહાર જાળ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. હાલો, હા જોઈ વાપરવાનું. આહાર શૃંખલા કોને કહેવાય? એકબીજા ઉપર આહાર માટે આધાર રાખતા હોય ને આહાર શૃંખલા કહેવાય. અને આહાર ઝાડ કોને કહેવાય? તો કે આખી ચક્ર જેવી રચના. આહાર ઝાડની અંદર કોઈ એક સજીવ ઉપર ઘણા બધા સજીવો છે આધાર રાખી શકે, બરાબર? અને આહાર શૃંખલા કોને કહેવાય? એના એક પછી એક બીજા ઉપર આધાર રાખતા હોય છે. ઓઝોન એટલે શું? આ પ્રશ્ન આવી ગયો છે, જોઈ લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારો મોસ્ટ આઈએમપી છે. ગયા વખતે 2023ની અંદર માર્ચની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. ક્રિશ દાદા જવો, પછી આપણે એના પરીક્ષામાં બેઠા બેઠા આમ લખવાનું છે, દાંત જ કાઢવાના છે. જો નહીં, આ કચરાના પ્રકાર જણાવો. કચરાના પ્રકાર યાદ રાખો બાળકો. જે વિઘટનીય, જે અવિઘટનીય, તમને બધાને વિઘટન ને અવિઘટન વચ્ચે ખબર છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ, આ મેઇન પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર? તો અહીંયા આપણું જે ચેપ્ટર છે 10 માર્કનું ચેપ્ટર એ પૂરું થાય છે. Painted, Painless Learning.